કહી રહ્યા છે બેન દિનેશભાઈ રાજપુરોહિત છે આપણા વિસ્તારના કોર્પોરેટર છે એવું કહી રહ્યા છે કે પહેલા જેટલું પાણી આવતું હતું એટલું હવે નથી આવતું, હવે ઓછું થયું છે, શું કહેશો આ વિશે? હમણાં તો લાગતું નથી, રાજપુરોહિત સાહેબ જે બી કહેતા હોય પણ હમણાં તો લાગતું નથી. જો એવું હોય ને તો પાણી બિલકુલ બંધ જ થઈ જવું જોઈએ ને. કાર્ય કરતા હોય તો પાણી બંધ. આ થોડોક જ વરસાદ હતો, આ વખતે તો એટલો વરસાદ હતો ને, છતાં પણ આવી તો ગયું જ ને પાણી તો. એટલે એવું કઈ તંત્ર કામ કરતો હોય એવું અમને અહીંયા એવું કહે છે કે આ ખારીપુર નથી આવ્યું, વરસાદનું પાણી તમારા અહીંયા આવ્યું છે. એ પાણી જો આમાં શું છે, પહેલા ગટરો અમારી ખાડીમાં હતી, અત્યારે આ મ્યુનિસિપાલિટીમાં આવ્યા પછી અમારી ગટરો જ્યારથી બદલાઈ છે ને ત્યારથી તો થોડો બી વરસાદ આવે એટલે ગટરો બેક મારીને એ પાણી અમારે આવે છે. એટલે અમારે જે પહેલા ગટર હતી ને એ ગટર અમને પહેલા કરી આપો. પહેલું તો અમારે એ જ કરવું છે, કારણ કે આ પાણી જ્યારે આવે છે ને પછી ઉતરતા નથી. આ ગટર જ્યારથી આ ગટર બદલાય ને ત્યારથી પાણી 3 ને 4 દિવસ થાય જ રહે છે પાણી. અને પહેલા જ્યારે અમારે પાણી આવતું હતું તરત જ ઓન ધી સ્પોટ બીજા દિવસે ઉતરી જતું હતું. અને અત્યારે 4 દિવસ પાણી રહે. અને એ ગટરનો કચરો જ આવે છે કાળો, એકદમ ગટરનું પાણી ગંદકી તો સાફ કરે ને એને ખબર પડે. આ વખતે તો પાણી આવે તો તંત્રવાળા બધાને બોલાવા છે કે સાફ કરો. અમે ઘરના કોઈ કરવાના નથી, એમને જ બોલાવીશું સાફ કરવા માટે. હવે આ કોઈ આવતું નથી. પાણી ઉતરે એટલે 2 દિવસે આવે છે. પૂછો પેલા સાહેબના ઘરે 4 દિવસ પડી રહ્યો ને કચરો, તો પછી કોઈ આવતું નથી. જે માણસ ના હોય એના ઘરનું પડી રહે છે તે કોણ સાફ કરે? દિનેશભાઈ તો કહે છે કે અમે કામ કરીએ છીએ, કામ કરે છે પણ બધી ગલીમાં એક સંગાતે લાઈનસર તંત્ર વ્યવસ્થિત કામ નથી કરતું. જે ગલીવાળા કે એનું કરે છે, પણ જેમ ગલી નંબર હોય એ રીતના સાફ સફાઈ થવી જોઈએ ને. આ તો બધા પોતપોતાની રીતના કરાવે છે. કોઈ નિયમથી થતું જ નથી ને કામ. કોઈ નિયમથી થતું નથી કામ. બિલકુલ તો રોષ છે લોકોમાં. બા શું કહેશો? દર વખતે કેટલું પાણી આવતું, આ વખતે કેટલું પાણી આવ્યું છે? પાણી બહુ માથા ઉપર હતું, પાણી માથા ઉપર હતું પાણી. બહુ હેરાન થઈ ગયા અમે, કારણ કે જો અમારા ઘરવાળા બીમાર હતા, એમને હજી બાટલા ચડતા હતા તો અમારે બહાર જવું પડ્યું પાણીમાંથી બાટલા ચડાવવા માટે. દવાખાને લઈ ગયા હતા. દિનેશભાઈ એવું કહે છે કે પાણી આ વખતે ઓછું આવ્યું છે. કાંઈ ઓછું નથી આવ્યું. તમે જોવા આવ્યા જ નથી. તમે ક્યાં જોવા આવ્યા છો? અહીંયા જોવા આવ્યા હોત તો ખબર પડે. દિનેશભાઈ નથી આવ્યા? આ માડી ના કોઈ નથી આવ્યું. આ માડીને કઈ રીતે બહાર કાઢી? હું ગઈ છું બહાર, બોલો. ઘડી ઘડી કોના ઘરે જવાનું? આપણે બધા વિખરાઈ જાય છોકરાઓને બધા. બિલકુલ અન્ય લોકો સાથે. બા શું કહેશો, કેટલી તકલીફો પડે છે? અરે આટલી બધી પડી ને કે અમે બહાર નહીં નીકળી ગયા. એકબીજાના ઘરે જવું પડ્યું કઈ ને પૂરો પૂછો પૂરો પાસ અમે અંદર દૂધ એવી નથી આવ્યો તો 5 દિન વગર દૂધ બેઠ્યા. અમારા ઘરની ખબર પડી ને એવી અમારી તો છોકરા બિચારા દૂધ વગર બેહી રહ્યા હતા. એવી મુસીબત. પાણી ના ગંદે અતરું ગંદુ પડ્યું હતું ને, અતરું ગંદુ પડ્યું હતું ને કે કોઈ સાફ કરવા નથી આવ્યો. અમે હાથે કર્યું બધું. એસએમસી વાળા નથી આવ્યા? નહીં, ત્યાં આવ્યા. બીજો અમારા ઘરે અમે કોઈ નથી આવ્યું. બેન શું કહેશો તમે, કેટલી તકલીફો પડી? જી મનીષ, તકલીફો તો બહુ જ પડી છે. સાફ કરવામાં અમે મજૂરો બોલાવીને સાફ કરી છે, કોઈ આવતું નથી. દર વખત અમે જાતે જ કરીએ છીએ. આ તો લોકોમાં રોષ છે, કારણ કે વારંવાર ખારીપુર આવે છે, કરોડો રૂપિયાનું નુકસાન થાય છે, ખારીપુર દૂર થાય છે એ વાતો કરવામાં આવે છે, પરંતુ જમીનની હકીકત અને જે સોસાયટીના લોકો જે વસ્તુ કહી રહ્યા છે, વાતો કરી રહ્યા છે, તે બિલકુલ અલગ છે. કે દર વખતે ખારીપુર આવે છે અને વધારે પાણી આવે છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જી આભાર મનીષ. સુરત